હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં 7 વાગ્યામાં અમે જઈએ છીએ બહાર ફરવા. એકલા નથી જતા, અમે બહુ ઝાઝા જ આવી છીએ. એટલે લોકેશન બધાને નાખવા પડે કે નહીં, ખાંચે ખૂણેથી બધાને ભેગા કરવી છીએ, આગળ પાછળ રહી ગયા છે કે નહીં. એટલે મારા પતિદેવ જો બધાને લોકેશન નાખે છે ને હું બધાની વાટે ઊભી છું જો. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એડવેન્ચર પાર્કમાં ઋષિવન, અને અમદાવાદથી દૂર આવેલો છે. એટલે બધાએ જો ટુ વ્હીલ લઈને આવ્યા હતા અને ફાઇનલી ટિકિટ લઈ લીધી છે ને એન્ટ્રી પાડી દીધી અમે એડવેન્ચર પાર્કમાં. બહુ મસ્તનું છે લોકેશન, જો કેટલું નેચરલ છે. અંદર આવતા જો ભોળાનાથની લિંક કેવડી મોટી છે, ઉપર પાણી પણ ઝરણા જેમ પડ્યા કરે છે ને બધી રાઇડ્સ બધું બહુ બધું છે. અને આવ્યા છે તો એન્ટ્રી તો પાડવી પડે કે નહીં, તો હેતકનો મેકઅપ લગાડી અને જો એન્ટ્રી પાડવા મળ્યા છીએ. અને મને વળી હું શોખ જાય ગયો, મારા પતિદેવને મેં હું આ ઉપર ચડું છું કે નહીં, તો મારો વિડીયો ઉતારો ને. લાકડાના ઘર છે, કેટલું મસ્તનું છે. આપણે આ પહેલી વાર બધું જોયું છે ને. આ છે બધી રાઇડ્સું, એડવેન્ચર નેત નવું છે. અહીંયા નાના છોકરાથી માંડીને મોટાને બધાને ફરાય ને એવું છે. પછી અમને બેને શોખ જાગ્યો ને તો હાથમાં હાથ નાખીને થોડીક એન્ટ્રી પાડી લીધી. અને મારા પતિદેવ મને કહે છે કે આપણે અહીં પ્લોટ લેવાનો છે. ફેંકા ફાંકી તમારે જોઈએ જો. અને જો બધા પોરો ખાય છે ને, અમુક જો સિંગલ ફોટો પાડે છે ને, કપલ ફોટો પાડે છે, હોની મોજ માણે છે. આપણે ફોટોશૂટ કરી નાખ્યું છે. અને આ મામા ભાણે જો કેવી મોજ માણે છે. અને આમાં બધાય કરતાં એન્જોય કર્યું હોય તો આ જીયાને અને મારા દિયરે બધાય કરતાં, કેમ કે એને એડવેન્ચરનો ને આનો બધાનો લાભ લીધો. જો ક્યાં ચડ્યા હું કહું છું કે નહીં, માચડે ચડ્યા છે. જોઈ આ 4 મોઢા હતા ને એને 5મું મોઢું ચીપકાઈ અને કેવા બિંદાસ બેસી ગયા. જો તો આઈનાને એને કેમ વસવાટ કરવો હોય. જો તો થોડેક આગળ ગયા ને દોડે લટકી ગયા છે. કાંઈ કોઈની ફિકર છે. અને પાતળા રહ્યા કે ને એટલે બધી ફિટ થઈ જાય. અને હું ફતફદુડી ફરતી હતી ને ત્યાં મારી બે ભાણીકીઓ આવી ગઈ કે મામી મને પણ ફતફદુડી ફરાઈ દીધી. એને પણ ફતફદુડી ફરાઈ દીધી. ત્યાં આવી ગઈ મારી જેઠની છોકરી કે આંટી મને પણ ફતફદુડી ફરાઈ જાય. તો બેને ફતફદુડી ફરાઈ મારા પતિદેવ જો મને સહારો આપે છે ઉપર ચડવામાં, કેમ કે બધી ઉપર ચડવાનું નીચે ઉતરવાનું બહુ બધું છે. એટલે આપણે થાકી ગયા કે ને, એટલે આપણે પતિદેવ જો આપણો હાથ પકડી લીધો અને કે હાલ તને ચડાવી દો. અને અમને ત્રણે હું ઢડ્ડો થયો ને તો ત્રણે દોડી જાવી છો. હાલવાથી થાકી ગઈ ને તો દોડી જતો જો. આ એક રાઇડ્સ હતી અને હું કહેવાય મને નથી ખબર, પણ બહુ મજા આવી ગઈ. એમાં ધક્કો મારવાનો, હામું બેહવાનું, પણ એટલી મજા આવી ગઈ ને. આમ બે માણસ જો બધા ધક્કો મારશે ને બેઠા છે ને. અમે જો ટાયરમાં હમાતી નથી ને તોય જો હિંચકા ખાલી થાય બે ત્રણ. મારા નણંદને જો તો જોગિંગ કરવાનો શોખ ઉપડ્યો, પણ કોઈ કાંઈ જાજુ ભેગું છું ને એટલે પડી ગયું. મારા દિયાને કહું છું કે નહીં વળ વાંગડું 10 સેકન્ડમાં એને આ રાઇડ્સ પૂરી કરી નાખ્યો. એડવેન્ચર કહેવાય કે નહીં. જો અમારે ગમે અહીંયા ફિટ થઈ જાય. મારા પતિદેવને પણ શોખ જાગ્યો. જો તો એ કે લાય હું અત્યારે ટ્રાય કરું, પણ અમારે એનાથી કાંઈ ભેગું છું નહીં. જો 1 થી 2 હાથ આગળ હાલ્યા ને ત્યાં જ પડાઈ ગયું. જો ગુજરાતીઓ થેપલા ને દહીં લઈને ન જાય બને જ નહીં. તો જો સૂકી ભાજી ને થેપલા ને દહીં ને મરચાં ને અથાણું ને છાશ ને કેરી ને બધું એમાં ઘરેથી લઈને આવ્યા હતા. ભૂખ લાગી ગઈ હતી ને તો બધા જો જમવા બેસી ગયા. અને કાઠિયાવાડી બધી ઓળખાય છે, કેમ કે આપણે વન ભોજન કરવામાં, જમવામાં, ખાવા પીવામાં, દાણ કરવામાં આપણે કંઈ પાછા જ ન પડીએ. અને વિડીયો થોડોક લોંગ થઈ જાય છે કે નહીં, એટલે બીજા પાર્ટમાં આપણે વિડીયો મૂકશું. કાંઈ નહીં, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.